રાજ્યની અંદર ફૂટબોલની રમતની અંદર ક્રાંતિ લાવવા માટે એક વિશેષ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે અને તેને લઈને હવે ગુજરાત સુપર લીગનું આયોજન કરાયું છે। આગામી 1 મેથી અમદાવાદના ઇકા એરાના ખાતે ગુજરાત સુપર લીગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ રાજ્યની પહેલી ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટ છે। રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી તેના માર્ગદર્શન અનુસાર ગુજરાત સુપર લીગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઇતિહાસ સર્જી દેશે। જીએસએલની ટ્રોફીનું પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં જીએસએલમાં ભાગ લેનાર ટીમના માલિક, કોચ સહિતના સમર્થકો હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત કરવા માટે જીએસએફએ દ્વારા આ પહેલ કરાઈ છે। ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા અલગ અલગ 6 ટીમ બનાવાઈ છે, જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ, આ ઉપરાંત અહીં સુરત સ્ટ્રાઇકર્સ અને વડોદરા વોરિયર જેવી ટીમ મેદાનમાં ઉતરશે। આ ટુર્નામેન્ટના મુખ્ય સહયોગી એવા સ્પોન્સર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હશે। આ લીગમાં 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આ જીએસએલ ટુર્નામેન્ટ 1 મેથી 12 મે સુધી યોજાશે અને 12 મેના રોજ ફાઇનલ મેચ રમાશે। ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે, એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું। અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય, 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે, અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું। અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી, પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ